વાત કરીશું અન્ય સમાચારની। વડોદરા કોર્પોરેશનમાં નિવૃત્ત અધિકારીના હાથમાં સત્તા, જાહેરાતમાં કૌભાંડ મામલે અધિકારીએ હાઈકોર્ટમાં કરેલા સોગંદનામાથી થયો છે વિવાદ। વડોદરા શહેરમાં યુનિપોલ પર જાહેરાતની ટેન્ડર પ્રક્રિયા મામલે ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા કાઉન્સિલર આશીષ જોશીએ આક્ષેપ કર્યા હતા કે એજન્સીએ શરત ભંગ કરી સમયસર રૂપિયાની ચૂકવણી નથી કરી, છતાં એજન્સી સામે કોઈ પગલાં ન ભરાયા। સાથે કોર્પોરેશનમાં નિવૃત્ત થયેલા અધિકારી કોર્પોરેશનના કાગળો પર સહી કરી નોકરી પર હોવાનો ડોળ કરતા હોય તેવા પુરાવા રજૂ કર્યા છે। જે અધિકારી નિવૃત્ત થયા તેઓએ વડોદરા કોર્પોરેશનને નુકસાન પહોંચાડ્યું હોવાના પણ આશીષ જોશીએ આક્ષેપો કર્યા હતા। 7 મહિનાનો સમય વીતી ગયો છે તો પણ હજુ સુધી એને હોર્ડિંગ અને એની જે જાહેરાત છે એ આજે પણ એવી ને એવી છે। શા માટે? એટલે આ બહુ મોટો એક વડોદરા શહેરને તિજોરીને, કોર્પોરેશનની તિજોરીને એટલું મોટું નુકસાન છે। અને જ્યારે હાઈકોર્ટ ખુલાસો માંગે ત્યારે તમે ચૂંટાયેલી પાંખ પર ઢોળી દો કે સ્ટેન્ડિંગના ચેરમેન સભ્યો જવાબદાર છે, એ કયા પ્રકારનો નિર્ણય છે? આ સમગ્ર મામલે હાઈકોર્ટમાં ચાલતા કેસમાં કોર્પોરેશનના અધિકારીઓએ આ ટેન્ડરની પ્રક્રિયામાં સ્થાયી સભ્યો અને તત્કાલીન કોર્પોરેશન કમિશનરની જવાબદારી નક્કી કરી છે, જે મુદ્દે સમગ્ર વિવાદનો મતપૂડો છંછેડાયો છે। હાઈકોર્ટે કામની મંજૂરી કોણે આપી તેવું પૂછતા સ્થાયી સમિતિના સભ્યો અને અધ્યક્ષ તેની સાથે તત્કાલીન કોર્પોરેશન કમિશનર દિલીપ રાણાની સહીથી આ કામ મંજૂર કરાયું હોવાનું અધિકારીએ સોગંદનામું ફાઇલ કર્યું છે। વિવાદ થતાં સ્થાયી સમિતિના અધ્યક્ષે પોતે આ નિર્ણય લીધો નહીં હોવાનું જણાવી છટકબારી શોધી રહ્યા છે। અને લાયસન્સ ફી ભરવાની હતી, એમાં કુલિંગ પીરિયડમાં તે એજન્સીને કન્ફ્યુઝન થતાં એણે લાયસન્સ ફી ભરવામાં ડિલે કર્યું છે કે 3 મહિનાની લાયસન્સ ફી એડવાન્સમાં ભરવાની હતી, એ અને થોડા ભર્યા છે અને થોડા બાકી છે, તો એની પર કોઈ પેનલ્ટી કે દંડનીય કાર્યવાહી કરી અને ચર્ચા વિચારણા કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે। માનનીય મ્યુનિસિપલ કમિશનર તથા ડિપાર્ટમેન્ટના તમામ અધિકારીઓ સાથે અને લીગલ ટીમ સાથે બેસી ચર્ચા વિચારણા કરી અને કોર્ટની અપેક્ષા અને કોર્ટના આદેશ અનુસાર તમામ કાર્યવાહી બીએમસી કરવા માટે કટિબદ્ધ છે। આક્ષેપ થઈ રહ્યા છે કે કોર્પોરેશનમાં આવા તો અનેક કામ ચાલતા હશે કે જ્યાં આગળ અધિકારી નિવૃત્ત થઈ ગયા બાદ પણ પોતાના પાવરથી અન્ય અધિકારી પાસે કામગીરી કરાવતા હોય અને અધિકારી તેઓની વાત માની કોર્પોરેશનને નુકસાન કરાવતા હશે। હાલ આક્ષેપ યુનિપોલ અને જાહેરાતની બાબતનો છે, પરંતુ જો યોગ્ય રીતે તપાસ કરવામાં આવે તો કદાચ મોટા કૌભાંડો પણ સામે આવે તેવી શક્યતા નકારી ન શકાય। વડોદરા શહેરમાં લાગતા મોટા હોર્ડિંગ્સો જે કંપનીને આપવામાં આવ્યા છે તેમાં ટેન્ડરમાં ગોટાળો થયો હોવાની ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા કાઉન્સિલર આશીષ જોશી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। આક્ષેપ એ રીતનો કરવામાં આવ્યો છે કે જે રીતે જે હોર્ડિંગ્સ માટેના યુનિપોલનો કોન્ટ્રાક્ટ છે તે માનીતાઓને આપી અને પાલિકાને કરોડોનું નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનો પણ આક્ષેપ કરાયો છે। અગાઉ ટેન્ડરમાં કોન્ટ્રાક્ટર પાસે 4.85 કરોડ આપવાનું કહેતો હતો, પરંતુ તે કામ ટેન્ડર અલગ કંપની કરી શકે, અલગ જે કોન્ટ્રાક્ટર છે તે કરી શકે, તેના માટે ફરીથી એક વખત ટેન્ડરમાં ફેરફાર કરી અને આ જ કામ 3.85 કરોડમાં આપવામાં આવ્યું। 15 દિવસની અંદર જે લાયસન્સની ફી હોય છે તે જમા કરાવવાની હોય છે, પરંતુ જે તે કોન્ટ્રાક્ટર દ્વારા જમા નહીં કરાવ્યું। બાદમાં હવે પાલિકા જ્યારે 9 કરોડનો દંડ ફટકારવાની વાત કરે છે, તેમ છતાં હાઈકોર્ટમાં જ્યારે એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું ત્યારે આ કામ મંજૂર કરવા પાછળ સ્થાયી સમિતિના ચેરમેન અને તેમના જે તમામ સભ્યો છે તેઓના નામ આની અંદર ઉમેરવામાં આવ્યા છે, જેને લઈને મોટો ઘટસ્ફોટ સામે આવ્યો છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।